ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે। ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે। ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે। વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે। જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી મૂર્તિઓ કરતાં વધુ ટકાઉ હોય છે। 1 महीने से मैंने बुकिंग बंद करवाया है इतना। तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं। सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है। यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है। और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है। मतलब रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है। वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है, उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है। इसके लिए माटी की मूर्ति का विसर्जन सहेलाई से हो जाता है। इसके लिए माटी की मूर्ति जरूरी है। ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે। તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો છે। આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે। ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે, સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। અમદાવાદના આ અદના કલાકારને સલામ। ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે। ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે। ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે। વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે। જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી મૂર્તિઓ કરતાં વધુ ટકાઉ હોય છે। 1 महीने से मैंने बुकिंग बंद करवाया है इतना। तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं। सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है। यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है। और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है। मतलब रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है। वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है, उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है। इसके लिए माटी की मूर्ति का विसर्जन सहेलाई से हो जाता है। इसके लिए माटी की मूर्ति जरूरी है। ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે। તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો છે। આ માટીની મૂર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે। ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે, સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। અમદાવાદના આ અદના કલાકારને સલામ।